જામો પડ્યો હવે થોડોક બાપુ બોલવા ટાણે ઈકો થોડોક ઓછો કર્યો એટલે આમાં તમારે એમાં ધ્યાન દેવું જોઈએ. એટલે જે કાંઈ આ બાજુ ઓલી પર ઊભા છે એ બધા આ બાજુ આવો ભાઈ. આમાં મારો કાર્યક્રમ છે ને એ કઈ જગતી રિંગમાં નીકળવાનું નથી અને હું કઈ જાદુગર કરવાનું નથી. થોડોક મને મજા આવે કેમ કે હવે હું છે ને ભાઈ હું દેશી માણસ છું વાતો કરવા વાળો. એટલે આજે રાજબરા ગામની ખબર ન હોય. આમાં રોજ ગામ બદલી જાય કોકના નામનું અહીંયા દબાઈ જાય. અમારે તો રોજ ગામ બદલે ભવાઈ મંડળની ગોળી ક્યાં તો એટલે અમને ખબર ન હોય ભાઈ. પણ આજે બાબુરામ બાપુ અને એમના માતુશ્રી માલુમા જેમની આજે ચોથી પૂર્ણ તિથિ નિમિત્તે હું તમે મળ્યા છીએ. જો કે આ મળ્યા ને ઈ બહુ મોટી વાત છે. કેમ કે મળશું કે મેળે ખેલે કે મળશું નહીં ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ઢંક દઈએ. મેકરણ કે બાપા ક્યાંક ગામ ગમત રે મેળે ખેલે એ ક્યાંક લગ્ન પ્રસંગમાં ક્યાંક હારા નરા પ્રસંગે પણ હું તમે મળતા રહી પણ મેકરણ કે એકવાર ધરતીમાં ઢંક દઈએ એ ભવે ભેગા થાય. એટલે આપણી વચ્ચે અમરદાસ બાપુ પણ એમને પણ તાળીઓના ગડગડાટી હોય કેમ કે આ તો સાધુ સંતો. જો કે આ ભાઈ હમણાં ગાયું ને કોઈ સાધુ સંતોની હાજરી હોય ત્યારે આ ન સારું લાગે. આ બધું ભજન અને આ તિથિ છે ન કરતો હું તો એવી પદમાં બારી કાઢું માંગણો ભૂલી જાય. અને હરિહરાનંદગીરી બાપુ તરગડિયા ચોકડી ગૌશાળા છે, જલારામ બાપાનો રોટલો. અને સાધુ કોઈ હોય ને એની સમાજ ન હોય. સાધુ ઘણા એમ કે આ અમારા છે કોઈ દી ભેખ પહેર્યા પછી કોઈના ન હોય, એ બધાયના હોય. આ સંતની વાત. કેમ કે સંતપણા નથી મફતમાં મળતા બાપુ, એના મૂલ ચૂકવવા પડતા. જગતમાં સંતપણા ક્યાંય મફતમાં નથી મળતા. એ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કળામાં તળતા. અરે બાપા જલારામ કે પોતાની પત્નીઓ દાનમાં દેતા જેના દિલડા નો ડરતા. એ આ સંતપણા કઈ મફતમાં નથી મળતા. અને આપણી વચ્ચે ગાયક કલાકાર એવા મનસુખભાઈ મકવાણા એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી દીધું. અને અમે બાપ દીકરો આવ્યા છીએ એટલે અમારા અંકિતભાઈ રાઠોડ. જો કે આજે મેં કોઈ બિલથી નથી આવ્યો, દિલથી આવ્યા છીએ. નકર જો બિલથી આવી ને તો બાપુને બીજો ડ્રેસ લેવો પડે. આ ડ્રેસ થી થાય જ નહીં. કેમ કે બાપુ આ અત્યારનો જે માહોલ પ્રમાણે પણ અમે કદાચ ગમે એટલી પોસ્ટમાં ઊંચા કલાકાર અમારા અંકિતભાઈ અત્યારે હમણાં જિગ્નેશ કવિરાજ હારે પણ હમણાં પ્રોગ્રામ હતો, હેમંતભાઈ હારે પણ હમણાં જુગલબંધી કરી હતી. લગભગ ગુજરાતના એવા કોઈ કલાકાર નહીં હોય કે એમની હારે મારા દીકરા અંકિતભાઈ રાઠોડે સંગત નહીં કરી હોય. એમ અમારા દીકરાને પણ વધાવી લ્યો. કેમ કે બાપ દીકરો બે મોરે મોરો જ દે હોય. મારો દીકરાનો વારો આવે પછી મારા દીકરા આમ હું મોરે મોરો દઉં. તમે બે બાપ દીકરા હો તો અમે આગા પાછા રહ્યો. અમે તો બાપ દીકરો રોજ ભેગા ત્રણેય બાપ દીકરો હારે છીએ. અમારા યુટ્યુબમાં નિકિતભાઈ પણ હારે છે. રામદેવજી નું પાત્ર લીધું. નિકિતભાઈ ક્યાં છે? હા અહીંયા બેઠા. હા અમારા નિકિતભાઈ રામાપીર નું પાત્ર લીધું. તમે રામદેવજી બન્યા હતા. મારા એક જ છોકરાનું કામ બાકી છે, બાકી બધા શમશાનમાં પૈણ્યા ભૂતળે હારે. અને અમારા ઘરે કઈ થયું નહીં કેમ કે સંતોના આશીર્વાદ હોય એને કઈ થાય. આ ઘણા સંતની આ બાબતમાં ગયા પછી પણ જેને ગુરુ કર્યા હોય પછી ભજન બીજાનું કોઈ દી ન કરે. આત્મ હોય જ્ઞાની અને અભયપદ ને પામ્યા પછી ભજન બીજાનું કોઈ દી ન કરે. એવા અમારા વાલજી કાકા અહીંયા ઉપસ્થિત છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. સાહેબ એના માટે હું કહું છું કે
એમનો એકનો એક દીકરો જે થાનની અંદર ગોળીબારની અંદર જે શહીદ થઈ ગયા, જેમનું શહીદ સ્મારક, અમે એમને ત્યાં પ્રોગ્રામ હતો તો અમે એમ આમંત્રણ વગેરે 2 વાર ગયા હતા, જેમાં અમારા કાર્ડમાં નામે નહોતા, પણ અમે સમાજના આશિક છીએ. કેમ કે આ સમાજ છે ને એને ગતની ગંગા કીધી. એટલે આ ગંગામાં અમે કોઈ કલાકાર નથી, અમે કોઈ આગેવાન નથી, અમે કોઈ કાર્યકર નથી, અમે તો આ સમાજના ચરણોની રજ છીએ સાહેબ. કેમ કે રોહિદાસ બાપાએ પણ આ સમાજના ચરણોની રજ કીધી. અને આપણે અહીંયા બેન સરપંચ છે ને મંજુલાબેન, એમને પણ તાળીઓના ગડગડાથી વધાવો. અને અમારા માધાભાઈ, ઈ પણ રાજપીપળાના સરપંચ. તમે એની મૂછું તો જો, આવો સરપંચ મેં પહેલી વાર જોયો. માતાના મુવારા ઓછા રાખે, ભાઈ મૂછું બહુ મોટા રાખે છે. એને કઈક ભય છે ગમે ઈ, પણ સરપંચ તો આવા જ છે. પણ સંતની વાતો, જીવણ બાપાએ પણ કીધું કે આજે જન્મ મળ્યો છે, કરોડો રૂપિયા દ્યો તો આ મનુષ્ય જન્મ પાછો મળે નહીં. અમારા પેમાલાલ પણ મારી આવી આવ્યા સોલંકી, એમને એમ ભજનનો કાર્યક્રમ કર્યો. પણ અમે જ્યાં જઈને આવા સાધુન્ય પ્રોગ્રામ હોય તે અમારા કોઈ ટીરિયા ઉપાડવા પડે. તમારો દીકરો લાઈટ અમારે ફિટ કરવાની, આવો પ્રોગ્રામ ગોઠવા. એટલે હું તો આવ્યો તો મને એમ લાગ્યું હું ગાવા આવ્યો છું, લાઈટ ફિટ કરવા. મને મોડાકથી ખબર પડી કે પછી ગાવાનું છે. પણ સંતના સાનિધ્યમાં ગયા પછી આવું હોય નહીં. આપણી વચ્ચે હરિહરાગિરી બાપુ પણ ઉપસ્થિત છે. અને અમે આપણા જગતગુરુ મહામંડલેશ્વર એવા મહેન્દ્રાનંદગીરી બાપુ, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી ગયો છે. કેમ કે સાધુ સમાજમાં મોટામાં મોટું નામ હોય છે ને જગતગુરુની પદવી મળી. એટલે ગુરુબીન જ્ઞાન નહીં ઉપજે, સંત બીન મીટે નહીં ભેદ, આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહી ગયે દાસ કબીર. સાહેબ, જેની માથે ગુરુ કર્યા હોય તેનો વણાટ થઈ જવો જોઈએ. આપણે તો ગુરુ કર્યા પણ શેના માટે? પૈસા હાટું થઈ. બાપુ આશીર્વાદ દ્યો એટલે અમારે કરી કઈક બંગલા બતાવી જાય. બાપુ માથા હાથ મૂકો, ગાડીઓ આવી જાય. મેં કીધું માથા હાથ નહીં, બેવડા વરી જાવ તોય મેન નહીં કરી. આમાં ધંધો કરવો પડે. મારા બાપા રવિની, કબીરની, કિમની કરી 20 વીઘા વેચી નાખી, પાટલો કર્યો સાહેબ. મારા બાપા એ રીતની ભક્તિ કરી કે અમારી માં કઈ રવા જ નથી દીધું, ઢોલકા પેટી લેવા પડ્યા ઉસીને લઈ. એટલે મારા બાપાએ કામ સારું કર્યું. અમે સ્ટેજ ઉપર ચડાવી દીધા. લગભગ થોડાક દી પછી અમે ગીરી છીએ આવડિયા હમણાં ફેર્યા. મારા વેલા મોડા પણ ફેરવા જો મનસુખગીરી, ગોવિંદગીરી બાપુ પધારી ગયા. કેમ કે આ તો આ સંતના સાહેબ રોહિદાસ બાપા આપણી સમાજની અંદર એવા સંતો થયા કે સાહેબ જોધલપીર, હમણાં અંકિતભાઈએ ભજન ગાયું જોધલપીરનું, ભવાની સાહેબ, એ સંત સવૈયો નાથ, એ જીવણ બાપા, ઉગારામ બાપા, જેને એક જ પ્યાલે 18 વર્ણન કરી દીધા. ભીમ સાહેબ, આને જેટલા શિષ્ય કર્યા ને એને ટપોરા મારી મારીને શિષ્ય કર્યા. હું કામ કે બાપા આ કોઈ વચન વિવેકી છે ને, નકર ગુરુ શેલકો બે મરે ભૂડાઈ એ ગુડ ગુરુ કે સિપાસેલા. આ દિવસ નહીં, આ તો છે પકડંડા. એ બાપા ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનું ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. એ સાહેબ જેને ગુરુ કર્યા હોય એ બાપા પથરો હોય ન્યા કણ બિયારણ વાવોત કઈ એ આંબા થાય? એ તો એવી ધરા હોય તો આંબા થાય. એટલે મોરાર સાહેબે કીધું બાપુ આ આંબો અમર છે કોક ભૂમિ ને ભાવે. એટલે મોરાર કે ધરા તપાસીને ધરતી ખેડાવો, એમાંથી કાળ ક્રોધ મોહના ગુંડા કઢાવો. આ આંબો અમર છે મોરાર કે કોક કોક ભૂમિ ને ભાવે. આમાં તમે ગમે એટલા ભજન ઢોલકી બેહાડો ને બાપુ તો આ શબ્દનો જેને પાર ન પામી શકો. આ ભજન જે રહ્યા ને તાલમાં ધબધબાટી બોલે, પણ સાહેબ આ શબ્દનો કોઈ તુલના કરી. ઈ મોરાર કે આંબો અમર છે, આંબો કેતા નીજ નામનું જે તમને કોઈ વાવેતર કોઈ ગુરુ મહારાજ નું કરેલું હોય, એટલે એને કીધું કે નીજ નામના બીજ મંગાવો.
એ મોરાર કે પછી એને તમે વિગીતે વવરાવો. એ મોરાર કે આ આંબો અમરશે બાપુ, કોક ભૂમિને ભાવે. કયો આંબો? આની અંદર એવો ચેતન સ્વરૂપી કોક બેઠો છે, આની અંદર બોલી રહ્યો છે. આની કોઈએ કર્યું નહીં, પથ્થર પગે લઈ ગયા. હે મારા બાપ, સિંહા સિંદૂર સોપન કે મને દીકરો દે, પથ્થરે માં થાય. એલા આ બાયુએ વેઠ્યું તો આને શેટ્યું રાખ્યું નહીં કે તે દીકરો છે હવા મહિનો શેટી રહી ગયો, મન પેન્ટમાં દેવો આવે એટલે હવે ગિલકા ગયેલા. એલા આ દેવીએ દીકરા દીધા ને એને શેટી રાખે. એ બાઈ તો કા હું તાર ઘરે પાણી નહીં, તો કા તાર ઘરે હું છે હવા મહિનો તાર ઘરે નહીં એવું. એટલે પણ તું જન્મો જો તારી માને કુતેક ન હોત તો તારો જન્મ થાત. આ વિશ્વનો કોઈ સંત કે વિશ્વનો કોઈ ભગવાન એવો નથી કે નારી માંથી ન જન્મો હોય. એ આ ધર્મ એવા ગલકા ગાયલા હાથરૂમાં છોકરા કરે, ક્યાંય બાપ ને ઘરે થાય. કોક તો વિચારો એ કાન માંથી કઈ વસન નાખ્યું છોકરો થયો, વસન જ થાય. અટાણે એવું દો નહીં તો અમારે બે બાયુ છે છોકરા થાય, વસન દઈ દે, હાલ લેતી જા. એ સાહેબ એને કીધું નાદરે બુંદ નો છે આ વિસ્તાર. એ ગુરુ મારા આ છે નાદ બુંદ નો વિસ્તાર. આ નાદ કેતા અવાજ, ગુરુ શિષ્યનો નાતો થાય. બુંદ કેતા બાપ દીકરાનો નાતો થાય. જે હું મારા દીકરા ઈ મારો બુંદનો વિસ્તાર છે અને ગુરુ શિષ્ય છે ઈ નાદનો વિસ્તાર છે. અવાજ એ દીકરો જ થાય. પણ ઈ પરંપરાને જાણ્યા નહીં. આપણે કદાચ આ બાયુ દશામાના વ્રત રે ના 10 દી ઊંધી મારી દશા મારી રમતી આવે એમ કરે પછી કદાચ એકાદી છોકરી હાંઠડી જેવી આવી હોય તો બેન ઉપાધિ કરીમાં કાંઈ વાંધો નહીં, દિશામાં જેવી 4 પગાળી આવી. અરે મારી કે અમારે ઘરે આ ગો ક્યાંથી કરી આ હારું કદરૂપું ટાટિયા વગરની નામ વાકા ટાંગારી એ નો થાય. એ બધું પગે લાગવા. એ 10 દિવસ એની પૂજા કરે, એને દૂધ પીવડાવે, એને કંકુના ટીલા કરે, 10 દિવસ સુધી ગુગળ ને ધૂપ ને કરે. એ 10મે દીએ બિચારી નદીમાં નાખ્યા. એ કદડામાં આ દેવ છે ને, આ દેવ જે મારા પેંડમાં બિરાજમાન છે, આમાં એક શક્તિ બિરાજી રહી છે. ઈ કોઈના બાપ કીધે ઉભી રહી નહીં, આ શક્તિની પૂજા કરવાની કીધી. એટલે ને કીધું કે આમાં છે શિવ, એમાં છે શક્તિ. આપે ગુરુ જો કોઈ કરે ભક્તિ તો બાપુ એને અમર ફળ હો જાય. આ તો ઓલી પથ્થરમાં રહીને કે હાલ માડી હાલ દ વસન તા તો દાયબુ ઈ વસન ને જો વળગી ગયા તો બધી ધૂળ મટી જાય. આ જગત આખું છે ને વચન ને વળગ્યું છે. આ વચન એટલે ને ગંગા સતી પાનબાઈએ કીધું કે વચને થાપન વચને ઉથાપન પાનબાઈ, વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. આ પાઠ માંડવું હોય તો વચને થપાય, એ પાઠને ફેરવવું હોય તો વચને થાય. આ વચનનું જો પાલન કરો તો બાપુ તમે અમર બની જાય. આ વચન જો પાડ્યું હોય, જેટલા વચન વિવેકી હશે, જો આજે અમે વચન દીધું હતું કે બાપુ ને આવીશું, આવ્યા અહીંયા. આ વચન અબી બોલ્યા નબી ફક હોય તો એની આ દુનિયામાં વેલ્યુ નથી. એટલે ને કીધું કે વચન હે આર, વચન હે પાર, વચન હે દંગ ધેરિયા. એક વચનમય શાન કર બતાવે ઓ સદગુરુ હે મેરિયા. ઈ વચન એવું છે કે ઈ વચનનું જો પાલન કર્યું હોય, આ વચન પાડ્યું હોય તો હું બોલું ને એવા હાઈકોર્ટના વકીલો બોલે જેની 3-3 ને 5-5 લાખ રૂપિયા ફી થાય છે. આપણે પરેશભાઈ વાઘેલા હાઈકોર્ટની અંદર બાર કાઉન્સિલની અંદર છૂટાણા, એક જામીન અરજીના 2 લાખ રૂપિયા થાય. એવું એની કરતા હું સારું બોલું છું. પણ કોણ નામદાર કે ક્યાંક તમારો વકીલ નહીં, હું સારું બોલું તો નહીં, સનદ વાળા જોઈએ. આ વચનના જેને પાલન કર્યા હોય એના ભૂલ થાય. એ આપણે હું કર્યું ભણ્યા નહીં એટલે પછી આયલું. આ જો ભણ્યા હોય તો બાપુ એ શબ્દની કિંમત થાય. એ MBBS ડોક્ટર થયો હોય તો 3 ટીકડા લખે એટલે તરત જ રેડી થઈ જાય. આપણે મોનોકોટન પી જાય મેર નો કાંઈ બાપા મરી જાય જંત્રના વગાડીએ. ઘણા ડિગ્રી વગેરેના ડોક્ટર પકડાય છે, પોલીસ વાળા પકડી લઈ જાય. આયલા તને કોઈને કીધું તા દવા લખવાનો, તારો બાપ તને બાંધે. આપણે ઘણા આયુર્વેદિક હોય કરે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પાટા પીડી નું કરજો, કોઈ ટીકડી દે તને કોકનો કાંટો ચટકી જાય, આમાં બધા જંત્રના વગાડી જાય. આ વચનનું જેને પાલન ન કર્યું સાહેબ, એની આ દુનિયામાં કોઈ વેલ્યુ નથી. એટલે જીવણ બાપાએ કીધું
કે બાપુ રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ભરી અબ તો તેરો દાવ પીડ્યો મનવા તું કરના વસૂલ એ તારે જે કાંઈ કરવું હોય એવું આ સાધન છે મનુષ્ય જન્મ. આ જમાનાના ડોક્ટર આંબેડકર, આ જમાનાના સુભાષચંદ્ર બોઝ, આ જમાનાના તમને કહો ગાંધીજી, એ ભગવાન રામ જેવાય જો કદાચ કરોડો રૂપિયા દેતા જો આ દેહ ટકતી હોત તો અંબાણી પરિવાર જેવા કરોડો રૂપિયા દઈને આ દેહને ટકાવી લે. પણ હુંડિયામણથી કાયા મળી આ શ્વાસો વી ગયો પછી તો જલ્દી કરો બાપા. એ બાયુ કેમ કે તમે કઈ આવશો, મારે જમવું છે, તમારી વગર હું જમીશ નહીં. ઓલો કોરોના આવ્યો તો કીધું તાર ઘરવાળાને કોરોનો થયો તો રૂમાલ રાખીને ઘરવાળા પાકે. મેં કા પ્રેમ હતો તો કે નારી મારી મને સોટે આવો પ્રેમ એ મુયું મેં ભોટિયું પડો. આ દેહના પ્રેમ નથી. એટલે એને કીધું કે આ શ્વાસ છે. અખા ભગતે કીધું કે આ શ્વાસ તણી સગાય, આ દુનિયામાં તમારો હગો નથી કોઈ ભાઈ. એ બાપા એ કદાચ હાથ પગ ભાંગ્યો હોય તો હાજર થઈ જાવ, પણ માણાનો ખાડો પીડ્યો હોય જિંદગીમાં ભેગા ન થાય. એટલે ને લખમો માળીએ કીધું બાપુ વેલાના વસુટ્યા પછી ભવે ભેગા નહીં થાય. એલા વેલેથી પાંદડું તૂટ્યું એ ભવમાં નહીં હંધાય. એ આ વેલાના વસોટ્યા લખમો માળી કે બાપુ ભલે ભેગા નહીં થાય. એટલે જીવણ બાપાએ એક ભજનમાં કીધું, એ મારા મીઠાજી એ મેં તો જાણી લીધો તારો જો ને મરો મરો. જાણી લીધો તારો મરો મરો. મારા સાયાજીને કેજો રે, મારા મેરમજીને કેજો, એ મારા માવા તમે મદિયા. અમારા મીઠાજીને કેજો એ મારા એ મીઠાજીને કેજો, એ જ જાણી લીધો તારો રે મરો મરો. મારે મોલે માવા રે પધારો, એ મારે મોલે કાળિયા ઠાકોર પધારો, એ મારે મોલે મેરમજી પધારો પધારો. એ મારા મીઠાજી મેં જાણી લીધો તારો મરો, એ મારા માવા મારે મોલે પધારો. આ ભગવાન આરે કેવો સંવાદ થાય છે જે એને એટલે જીવણ બાપાએ કીધું કે આ કાયાને રાધા કીધી ને આત્મને કીધો કાન. એલા ભૂલી ગયો તારા દેહ તો ભાન ત્યારે તું દાસી કહેવાનો બાપા. દાસી રૂપ એ ભગવાનની દાસી બની ગયું. આપણે બધા બાપા થઈ થઈને નીકળ્યા. જેટલા સંતો થયા ની બધા દાસી બન્યા. એ એને ગાંડા કીધા. આપણે કોઈ કે કોમેન્ટ કરી હોય કે મનસુખ ગાંડો છે તો પોલીસને ફરિયાદ કરવા જાય, સાહેબ મને ગાંડો કીધો. એ સાહેબ સંતોએ ગાંડા કીધા. આને સંતોએ ગાંડા કીધા તો એને મોજ આવી. શું કામ કે આ જેટલા જેટલા ગાંડા બન્યા ને એને જ ભગવાન મળ્યો. આ હાજે ભગવાન નો મળ્યો. આ જીવન ગાંડો એ ભીમ સાહેબ ગાંડો, એ ગાંડો હતો ઈ પ્રીતમ નો પ્યારજી. એ જીવન ગાંડો એ ભીમ સાહેબ ગાંડો, એ ગાંડો હતો ઈ પ્રીતમ નો પ્યારજી. એ મારા નાથ કે હું તો તારા આવો પ્રીતમ નો મારો પ્રેમ એવો ગાંડો છે. એટલે એને જીવણ સાહેબ કહે છે કે મારા નાથ હું તો તારી દાસી બની ગઈ છું.
કે હું તો તારી ગોવાલણ બની ગઈ. આવડા આ તો બે મૈયારા લઈને હાલતા હતા ને એને તમે કીધું કે બાપા તું તો અહીંયા મૈયારામાંથી મારે ઓલી ભીમની ગોવાલણ માંથી વાંધો પડ્યો. ભીમની ગોવાલણ લીધું એમાંથી ઠોડાણા કે તમારા મેં કીધું બાપા મારી બાઈએ જીભી ફેરે છે, કાપડા ફેરે છે, રોજ બધી દૂધ દેવા છે, અમારી ગોવાલણ નો બની. એ અમારા દાસી જીવન તો બાપા અખિલ બ્રહ્માંડની ગોવાલણ બની. તમે તો એક ગામડાની ગોવાલણ છો. દાદા જીવન જયારે ભજન ગાતા હતા ને ત્યારે એક બેન એને ભજનમાં જીવન સાહેબ છે ને અત્તરના શોખીન હતા. અત્તરનો હોયરો આનતા મૂસું બુસું પાકડી બાગડી તમને કહું એનો ઠાઠ એવો હતો. એક બેન એની અરે મોહી ગયા એટલે એને કીધું જીવન બાપા મારે તમને એક વાત કરવી. કે બોલો બોલો. કે બાપા પણ તમે મને વચન દો ને તો એક વાત કરું. તો શું કે મારે તમારી યારે થોડુંક છે ને ઘર બાંધવાની ઈચ્છા છે. મને જો તમારી જેવો એક દીકરો થાય તો એટલે મારે તમારી યારે મારો એવો મોહ છે મારે તમારી જેવો દીકરો થાય. એટલે જીવન બાપાએ કીધું બેન કે મને તું મારી યારે ઘર બાંધીને તારો દીકરો જીવન જેવો થાય એની કરતા મને જ તારો દીકરો માની લે ને તારે બીજી માથા કોઈ મટી જાય. એ અટાણે કેટલા ભૂવા આજે એક મારો વિડીયો વાયરલ થયો છે. દાણા જોવાઈ ગયો ને બાઈ ઉપાડી ગઈ કઈ રીતનો જો નાખ્યો છે ને કેવી ગ્રીલ નાખી છે. મેં કીધું તમારો દીકરો આ કઈ રીતની સપટી નાખે છે. મેં કીધું આવી તો આ હારું ફાવતું નથી કે મારા વામાં કેટલાય વાટા રખડે. મેં કીધું દાણા જો બાઈ આવી જા. એ સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકના જેને જોશ જોયા એ મીરાને રોહિદાસે એ ગુરુ મંત્ર આપ્યો. એ સાહેબ મીરા મેવાડની મહારાણી જેને આ વચન દીધું ને એટલે એને રાણાજીને કીધું કે રાણા મારે તારું રાજ નો જોઈ તારું પાટ નો જોઈ હવે તો મારે મંજીરો છે સિતારે. રાણા હવે મારે તારું કાંઈ નો જોઈ કેમ કે હવે મને રોહિદાસની લગ્ની લાગી છે. એ આવો પ્રેમ હોય તો થાય. આ તો બધા દેહના પ્રેમ કર્યા. હોના પીરે હોય તો આ તો રૂપિયા વાળો છે કરો પ્રેમ, ફોર્ચ્યુનર છે કરો પ્રેમ. એ બાપા આ પ્રેમ તો એટલે એને મીરાએ કીધું કે હું આ વરને વરી હું કરું. એ મીરા કે આ તો આજ જન્મે ને કાલ મરી જાય. મીરા કે હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર હો જાય. એ સાહેબ આને બધું એ રૂડાન રૂપારા જોઈને પ્રેમ કર્યા. પ્રેમ તો મારા નાથ ને કરો તમારા ચૂડલા અમર હો જાય. એટલે મીરાએ કીધું કે બાપા મને આ પ્રેમમાં મને ખબર હોત તો હું તો નગર ઢીંઢોરા પીટતી કે મને પ્રીત ન કર્યો કોઈ. એ મીરા કે જો મેં પ્રીત કરીએ જો દર્દ હોય એસા મેં જાણતી તો નગર ઢીંઢોરા પીટતી બાપુ પ્રીત ન કર્યો કોઈ. હું તો ગામમાં ઢોલ વગડાવત એ મારો હાયરો કોઈ પ્રેમ કરતા નહીં તમારો બાપ મારી દિશા ખરાબ થઈ છે. એ આને એવો પ્રીતમ ને પ્યાર કર્યો. આવો જો પ્રેમ હોય એટલે ને મીરાએ કીધું બાપુ કે લકડી ઝલકે કોલસા ભયા ને કોયલા ઝલકે ભઈ રાખ. અરે મીરા કે मैं तो रोहिदास के पीछे ऐसी जली कि ना कोयला भई में ना राख. એ મીરા કે લાકડા જગાવો ને તો એના કોલસા થઈ જાય. એ કોલસા જગાવો તો એની રાખ બની જાય. પણ મીરા કે બાપા મેં મારા ગોપાલની પાસે એવી જગી કે મારા કોલસાય નો થયા ને મારી રાખય નો બની. અરે લકડી ઝલકે કોયલા ભયા ને કોયલા ઝલકે ભઈ રાખ. મીરા કે મેં અભાગન એસી જલી ના કોયલા ભઈ ના રાખ. આવો પ્રેમ છે. આ બધાય નાણાના પ્રેમ કર્યા, ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ. એ તમે ન કહો રાજાના કુંવર જેવો ફોટો મૂકે ઘરે રામબાવરિયામાં ડાળી ઉડો હોય અને પ્રેમ કરી જાય ન્યા. આ તો હું તો મકાન ભાડે રહું છું. એક ઘરવાળી ઈ બિચારો એને પ્રેમ બહુ કરતી એટલે એને કીધું એ મને તમારી વગર છે ને હાલશે નહીં હો, હું તમારી વગર જીવીશ નહીં. મને ચા માય તું દેખા, રોટલી માય તું દેખા. આવો ઓઘાટ હવે બિચારી રોટલી કરતી હતી ને એમાં ઓલો મોવારો આવ્યો. પછી જાજા વરસ પછી નકર તો ઈ વાળની કિંમત કરતો હતો કે તેરી કાલે કાલે જુલ્ફે મેરે કો બહોત અચ્છી. એટલે બોલ્યો 5 વર્ષ પછી કીધું એ તને દેખાતો નથી આ તારો બાપ રોટલીમાં વાળ છે. તો મારો પ્રભુ આવે આધીન હોકર બે આસન પર તો જેને સેવક સુખ પાવે ગુરુગમ જ્ઞાન બતાવે. આધીન હોકર બે આસન પર તો જેને મોટા મહિપત શીશ આવે. જીવન કા દેહમાંથી કપટ અને ભ્રાંતિ દૂર કરી દે તો તારા દેહમાં મારો રામ દેખાવે.
આ દેહની અંદર રામ રામ 4 પ્રકારના છે. તુલસીદાસ મહાત્માએ રામ 4 પ્રકારનું વર્ણન કર્યું. એક રામ કે દશરથ કર ડોલે, एक राम दशरथ नो दीकरो, एक राम के दशरथ कर डोले, दूसरा राम के सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के कटोकट बोले. તમે ક્યાં રામની ભક્તિ કરો છો? કોઈએ દશરથના રામની ભક્તિ કરી, કોઈ આખી જિંદગી કડતા લોકો હરે કૃષ્ણ હરે રામ, પછી દૂધમાં પાણી ઠોકતું જાય. હરે કૃષ્ણ હરે રામ, ચટણીમાં લાકડાનું ભૂસું નાખી દઈએ, એ ઘીમાં તેલ ઠોકી દે. હરે કૃષ્ણ હરે રામ, કોઈને ખબર જ નથી કે આ ધર્મના નામે કેટલો ધંધો હાલે છે, કોઈને ખબર નથી. એ જેને જેને સદગુરુ મળી ગયા એ એના વણાક થઈ ગયા, પણ ધર્મગુરુ ભેગા થાય તો તમે બાટલા ચડાવે. ઓ મનસુખ ગોવિંદ ગોવિંદ દાના, એ બા દિલ્હીની ગાદી ડગમગે, અને તમને કહો રાઠોડ રાણા, એ તમને કહો એમ કરી કરી બાટલા ચડાવે. પણ જો સદગુરુ મળી જાય તો તરત જ કે મનસુખ બાપા હવા નીકળી જાય, મોરલિયું થઈને મરશો. એટલે ને કીધું બાપુ કે સદગુરુ ऐसा कीजिए कि जैसा पूनम का चांद. અરે બાપુ તેજ કરે પણ તપે નહીં, જેને ઉપજાવે આઠે પોર આનંદ. આવો ગુરુ કરજો કે ચંદ્ર જેવો આખી રાત અજવાળું દે પણ તપે નહીં. આપણો અટાણ ગુરુ જો 500 રૂપિયા દીધા ને એમાં પૂછડી ઠોડે કે ચલ ભાગ साले 100 रुपये क्या कर रहे, इतना तो पेट्रोल भी नहीं आ रहा है, साला हमारी मजाक कर रहा है. અને ઓલે તો કીધું કે સદગુરુ બડે પરમારથી જેને શીતળ જાકાંગ, તપત બુઝાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એ ભાઈ તું કોની જેવો છો? એની જેવો પરમારથી કોઈ નહીં. કદાચ કોક ની પાસે માંગવા જાય 500 રૂપિયા દે, કેટલું 2-4 દિન ભૂખ માંગે. કોઈ વધારે ધનવાન માણસ હોય 5 મણ ઘઉં દે તો એકાદા મહિનાની ભૂખ માંગે. એ કદાચ 2 જોડી કોઈ કપડા દે તો 400 મહિનાની ભૂખ માંગે. પણ સદગુરુ તો બડે પરમારથી કે ને શીતળ જાકા અંગ. શીતળ કહેતા જેના અંગની અંદર ઝેર જેવું ક્યાંય ઝાડ ન હોય. શીતળ જાકા અંગ, તપત તમારી હોય બુઝાવી દે ને દઈ દે અપના રંગ. કે બાપુ તારી જેવો એની જેવો બનાવી દે. અને આ તો એની જેવો બનવા જાય ટાંટિયો ચાલીને સાપામ દે કે અમારો દીકરો ડઢોંગ કરે છે, એની જેવો બનવા નો દે. આવા જો ગુરુ. એટલે એને કીધું કે સદગુરુ એસા ન કીજીએ કે જૈસે ઝાડી પે બોર. સદગુરુ એવો ન કરવો બોરના ઠરિયા જેવો. સદગુરુ એસા ન કીજીએ કે જૈસા ઝાડી પે બોર. અરે ઉપર લાલી પ્રેમ કી બાકી ભીતર કા બડા કઠોર. ઠળિયા જેવો, માત્ર લાલ ટમેટા જેવો લાગે, બાકી અંદર બટકું ભરો તો સાયલેન્ટ નીકળે. એટલે ભીમ સાહેબ ને જયારે આ ગુરુ મંત્ર આપ્યો ને સાહેબ, ત્યારે એનામાં મતભેદ થયો કે બાપુ આ જીવનના નામ સમજાવ્યું અને અકલના નામ સમજાવ્યું, તમારા બેયમાં ફેરફાર હોય ને આમાં કઈક મતભેદ હોય એવું લાગે. કે કેમ? કે બાપા જીવન સાહેબ તો રામ સાકર લઈને ભજન ગાઈશ, આપડા અકલ ને કઈ હળે જ કે કેમ બાપા? કે બાપા જીવન સાહેબ તો અત્યારે વાણી મીડિયા ગાવા અને અકલ સાહેબ તો રોટલા જ ખવડાવ્યા કરે છે. એટલે જીવન સાહેબ ને ભીમ સાહેબ ને ગયા અકલ પા કે બાપા આમાં કઈક થોડુંક વાતમાં કઈક ઊંચ નીચ હોય એવું લાગે છે. કે તને જીવન સાહેબ ને નામ સમજાયું એવું તને સમજાયું કે હા બાપુ તઈએ અકલ સાહેબે સાખી કીધી કે મને અકલમાં ભીમ ઉગ્યા નેચળ બતાવ્યું નામ, મેં તો કામી પુરુષની ક્રિયા કરી, મેં તો રોટલીમાં ભાળ્યા નામ. એ સાહેબ આ મહાપુરુષોએ વાત કરી છે તમારાથી ભક્તિ થાય તો કરવી, નકર કોકનો રોટલો ખવડાવો તોય મારો રામ રાજી થા. આપણો તો બિચારો ભાઈ ભગત હોય અને બાઈ રાંધવાની કબૂત હોય. ઓલો ભગતડા લઈ આવતા તો આ હું કઈ ચાપા એટલે યાદ જાય. આ મારો રામ રાજી નથી. તો બાપા જેને પતિ પત્ની જે અમે જે મહાન બન્યા હોય તો અમારા ઘરેથી, અમારા ઘરે જાવ તો રોટલા વગેરે કોઈ જવા નહીં દે, અમે હાજર નહીં હોય તો. કેમ? કે જેના ઘરે રોટલો હોય, જેના ઘરે પ્રેમ હોય. એટલે તોરલે કીધું કે હું દેશ ફરી પરદેશ ફરી મેં મારું જોયા લાખો ચાર. એલા જેને જોઈને મારા નેણા હરખે તોરલ કે ઈ માણે ના પડ્યા દુકાળ. એટલે એને તોળી રાણીએ જેસલ ને કીધું, એ જેસલ કરી લે એ વિચાર માથે જોને જમડા કેરો માર. અરે આ તો બાપા સપના જેવો છે સંસાર, આ તોળી રાણી કરે છે રે પુકાર. આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે. તોળીએ કીધું કે જેસલ અહીંયા સંઘમાં આવી જાતા તમારા બધા મઢ નીકળી જાય. એ એક તોળી ભટકાણી તો સીધો કરી દીધું. આમ તો આપણે ની બાયુ ભટકાણી સીધા તો કરી દીધા છે.
પણ આપણે કઈ નથી શકતા. કોઈ દી સિંહણ સિંહ હારે બાંધી, સિંહણ કોઈ દી બાંધી. એક છોકરાએ પૂછ્યું બાપા, હે પપ્પા, કે આ સિંહ ત્રાડ મારે શું થાય? તો કે બેટા આખી વનરાઈ ધ્રુજે. તો કે પપ્પા સિંહણી રાઈડ પાડે તો કે બેટા સિંહ ધ્રુજે, તો એને રાઈડ પડી જાય. આમ બધા વાતો કરી, પણ ઘરે બાઈ આમ ન બોલી, કેમ કે ઈ પતિ પત્ની હું કામ બાઈ બોલે ને એટલે બોલ્યો ધીરો પડી જાય. હું ઈ એને પ્રેમ કરતો નથી એટલે આની રાઈડ પડી જાય છે. ઓલો સિંહ છે ને સિંહણીનો પ્રેમ કરે સાહેબ. જે જેને પ્રેમ કરતા હોય ઈ કોઈ દી તમારા અવગુણ ગોચે નહીં. એ જેને એટલે એને કીધું કે ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ, जैसी प्रीत कुटुंब से ऐसी प्रीत गुरु से लगनी कठिन है मेरे भाई. આવો જે પ્રેમ તમારા ભાઈ વારે ને કુટુંબ વારે છે એવી લગ્ની તમને ગુરુ વારે નથી. આવો 50 રૂપિયા દેવા તો ગુરુ વારે 50 રૂપિયા દઈ દીધી છે. આને એવો પ્રેમ એટલે એને ગુરુ ધારણ કરતી વખતે તન મન ધન ગુરુના ચરણમાં મૂકે છે. હું કામ કે આ ત્રણેય કચરો અહીંયા મૂકી દે. બે વાતો ન કરતા ઘડીક વાર, કેમ કે મારો ઉપલ્યો માળ ખાલી છે. હું મગજ વગરની ગાડી કઈ બાદ જાય નક્કી. એટલે એને કીધું કે તન મન ને ધન આ ગુરુના ચરણમાં મૂકી દો. આપણે પાલન પીરી જાય જયારે કોળી પાવળી વર્તાય ને તો માથે રૂમાલ માથે. હું કામ કે આ મસ્તક છે ને એમાં કચરો છે. રોહિદાસ બાપાના જાવ તમે ન્યાકણ તોય માથે રૂમાલ બાંધ્યા વગર જવા નહીં દે. હું કામ કે આ મસ્તક છે ને મધરબોર્ડ, આની અંદર ના જાતના નોકરીના કુટુંબના બધા મળ ભર્યા છે. આ નિર્મળ થવા માટે જો તમારું મન પવિત્ર હોય તો આ મનને પવિત્ર કરવા માટે આ મધરબોર્ડ સુધારવું પડે. એટલે એને ગુરુ ચરણમાં જાય ને ત્યારે તન મન ધન ગુરુના ચરણમાં મૂકવું પડે. તન કેતા દેહ, આ દેહ છે ને ગુરુ કે પેલા મૂકી બાપા ડાયો થઈ બેસી જાય. તો એની વાતમાં મન કેતા વિચાર, આ વિચાર છે એ શાંત હોય કોઈ દી નો રહે. હુતા હોય તો અમદાવાદ આટા મારીએ. એટલે આ મનડું છે ને એ કોઈનું માનતું નથી. એટલે જીવણ બાપાએ ઠપકો દીધો કે વારી વારી કે વાડામાં પૂરું આ પતલેલ જાય પર બારું. એ સાયાજી હું કરું, મારું મનડું મારે નહીં મમતાળું. આનો હું ઘડીક થાય ને તો જલેબી એ સોટશ, ત્યાંથી મૂકું તો બીજે આળા પંપાળા સોટશ. આને કરવું હું, આ મનડું માનતું નથી જીવણ દાડો કે આને કરવું હું, આને કેમ મારે માનવું, મનાવવું માને એવું નથી. એટલે મનને મનાવવા માટે ગુરુના ચરણમાં જવું જરૂરી. એ બાબા સાહેબ આંબેડકરે ગુરુ કર્યા. આવડા બધા આંબેડકરવાદી નકર ઘણા ભગવાન વિરોધ કરે છે, પણ સંતોએ તમને કહું સીધો જ રાહ બતાવ્યો. આ જે ડુપ્લિકેટ આંબેડકરવાદી હોય ને એવું કે નકર બાબા સાહેબ આંબેડકરે ગુરુ કર્યા. કોને કર્યા? બુદ્ધને. હવે બુદ્ધના ચરણમાં ગયા એટલે કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ. હું બુદ્ધના ચરણમાં આજથી જઈ રહ્યો છું. ધમ્મમ શરણમ ગચ્છામિ. હું આજથી ધમ્મનો પ્રચાર કરી રહ્યો છું. ધમ્મ કેતા ધર્મ, ધમ્મમ શરણમ ગચ્છામિ. હું ધર્મના ચરણનું આચરણ કરી રહ્યો છું. હવે ઈ વાત ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવ. આ તમારા આત્માની અંદર જે દીપક જલી રહ્યો છે બીજા ક્યાંય દીવડા કરવાની જરૂર નથી. ઈ વાત જીવણ બાપાએ કરી કે આ બહારના ગુરુ કરે તો આ તો આજ જન કાલ વયો જા. એને કીધું દેહમાં ગુરુ ગોતી લે ને, કાવડો મરતોય નથી જન્મતોય નથી. એટલે એને કીધું કે જીવણ કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. એ 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. આ મોલમાં આ ગગન કેતા આ બાહ્ય ગગન કેતા આકાશ. બાહ્ય ગગનમાં ઓલું આકાશ થાય, આંતરિક ગગનમાં આ ગગન થાય. આ ગગનની અંદર કોક બેઠું છે, આ જે તત્વ બાહ્ય છે ને એટલે આની અંદર છે. એટલે 5 તત્વ 3 ગુણનું મારા વાલા બનાવ્યું વાણ. એલા મરજીવો થઈને બેઠો વાલો મારો માસડે મારા હરિયે હોકાર્યા ઊંડી વાણ. 5 તત્વ કેતા રજો ગુણ, તમો ગુણ ને સતો ગુણ. આ 3 ગુણ કીધા. 5 તત્વ કેતા આકાશ, વાયુ, પૃથ્વી, પવન ને પાણી. આ 5 તત્વ છે એનાથી આ દેહ હાલી રહ્યો છે. હવે આની અંદર કોઈ બોલી રહ્યો છે શું દોષ? એટલે એને દાસી કાળાને મને પાછું યાદ આવ્યું બાપુ. હવે આમાં તો બધી આ લેરકડિયું કહેવાય. એટલે એને જીવણ બાપાના દીકરા દેહળ ભગતના દીકરા થોરખાંડ ની અંદર દાસીકારો થયા. એને કીધું એ ગુરુજી મારા
અનેક રૂપિયામાં ખોળવા વાળા એને ખોળે, આ ખોળવા વાળા એને ખોળે. એ ગુરુજી મારા વાળા કોક કોક ખોળે, એ માતા કોક કોક ખોળે. આ અંતરની ખડકી બાપા જોયો ઉઘાડી આમાં, અંદર બેઠો બેઠો રે આમાં કોક બોલે બોલે. એ ગુરુજી મારા એ અનેક રૂપિયામાં એ બાપા ખોળતલ કરવા વાળા કોક કોક ખોળે, આ દેહમાં કોક કોક ખોળે. હા હા મદાલાલા, આ અંતરની ખડકી બાપા જોયો ઉઘાડિયામાં, માઈ બેઠો રે કોક બોલે એ બોલે. અમરદાસ બાપુ, હરિગીરી બાપુ, નમો નારાયણ. રે હા બાબુ, હા બાબુ, હા તો આમાં કોલસાને ઉજળો કરતા વળી બગડા ઉલટાના ચોખા હતા ઈ નીર. પણ યા રાખ રાખની હારે હાલો દાઈ ની, એને નક્કી રે બગાડ્યો બીજલા. અમારા રાઠોડ પરિવાર એમને તાળીઓના ગડગાટથી વધાવો. આ સુન મંડળની એ શેરીએ ગુરુ ઓહો નિસવાજા વાગે. ગુરુજી મારા આમાં ઓહો નિસવાજા વાગે. અરે સુન મંડળની આ શેરીએ એ ગુરુ ઓહ નિસવાજા વાગે. ગુરુજી મારા આમાં ઓહ નિસવાજા વાગે. આ હીરે શહેરમાં એ જોયો તપાસિયામાં, આ કોણ ભૂતાને કોણ જાગે એ જાગે. આ હીરે શહેરમાં તમે આ જોયો તપાસી બાપા, આ દેહમાં કોણ ભૂતાને કોણ જાગે એ જાગે. આ ગમલાલ હા આપણે પાંચ તલાવડાથી ચંપાઈ સોલંકીને તાળીઓના ગડગાટથી વધાવો બાપુ. આ કફરો આવશે કાળ ને ઓલો મરણ કોઈને મેલે જ નહીં. ભાઈ ફૂરડા નો નાખતા, ફૂરડા અમારા પેટીમાં પડે ને તો વાગતી બંધ થાય. પૈસા નાખો, જરૂર પૈસા ની. આમાં કફરો આવશે કાળ અને મરણ કોઈને મેલે જ નહીં. પણ ઈ પાણી પેલા પાળ એ તું તો બાંધી રે લેજે બીજલા. એ ગુરુજી મારા એ અનેક રૂપિયામાં ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે. આ અંતરની ખડકી બાપા જુઓ ઉઘાડિયામાં, આ માઈ બેઠો બેઠો રે કોક બોલે, આ માઈ બેઠો રે કોક. સંતો એ દાસી કાળો કે બાપા અંતરની ખડકી તમે જુઓ ને ઉગાડી, આમાં અંદર બેઠો બેઠો કોણ બોલે. એ આની અંદર વાતો કરી રહ્યો છે. આ પંચભૂતનું પૂતળું બોલી રહ્યો છે, તો આની આ દેહમાં કોઈ તો નહીં. અને મંદિરે જઈને ત્યાં ઝાલરો વગાડી, ત્યાં ટકોર વગાડી, આઈ મારા નાથ ગઈ મારો આઈ.
ઈ બોલે એટલે એને કીધું મનસા માલણ એ ગોરખ જીવતા નરને સેવી તો મળે નિરંજન દેવ. એ મનસા માલણ ગોરખ કે જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. એ માલણ લાવી ફૂલડા એનો કળીએ કળીએ જીવ આ રહ્યું જો આ જીવતું છે. કબીર સાહેબે કીધું સાધુ બાપા વાર છે એ મનસા માલણ કે જાગતા નરને સેવીએ તો મળે નિરંજન દેવ. એ માલણ લાવી ફૂલડા ને એનો કળીએ કળીએ જીવ આ છે ઈ જીવતું ઝાડ છે. કબીર કે આને તમે મૂર્તિને ભગવાનને ચડાવો આ તો પાપ છે. આ એક ઝાડવાના દીકરા છે આને તોડી તોડીને ઓલા પથ્થરે પાઈ લઈ ગયા. એ આ જીવતે ને જાણ્યા નહીં. આ સજીવ છે આ નિર્જીવ નથી. આની અંદર પાણી છે જો આ જીવે છે. આ કાલ કરમાઈ જાય એ એનો કળીએ કળીએ જીવ એ ઈ ચડાવે શિવને શિવમાંથી ક્યાં જીવ. એ મનસા માલણ એ ગોરખ જીવતા નરને સેવી. એટલે ગોરખ કહે છે બાપા કે પથ્થર પૂજે જો હરી મળે તો મેં પૂજું બડા પહાડ. પણ ઈ પથ્થરની જો ચકિયા બનતી હે તો જગ પીસ પીસ ખાય જગ સંસાર. એ બાપા એને કીધું જો પથ્થર પૂજવાથી ગોરખ કે જો ભગવાન મળી જતો હોય તો હું તો મોટા પહાડને સિંદૂર સુપડું. આ વાત કબીરે પણ કરી. એટલે એને કીધું કે પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું બડા પહાડ. પણ ઈ પથ્થરની જો ચકિયા બનતી હે તો જગ પીસ પીસ ખાય જગ સંસાર. એની જો ચકીના બે પથ્થર હોય ને તો દળી દળી કેટલાય માણો હજારો માણા આનો લોટ ખાય. પણ ટક્કર લઈને પથ્થર ઘડ્યો અને ધર્યો છાતી માથે પાવ. ઈ જો પથ્થરમાં હાસ હોય મૂર્તિમાં તો પેલો તો ઘડનારાને ખાય. જો ઈ મૂર્તિમાં પરસો હોય ને એમાં પ્રાણ પૂરો જીવ આવે ને તો ઓલા ટાંકણું લઈને સોટી ગયો તો એની ગળકી પકડી કે મારું નાક બાપ ને કેતુનો હથોડા લઈને સોટ્યો છું તે તો મારી જિંદગી બગાડી નાખી. આ પથ્થરને આવડા લોકોએ ધર્મગુરુએ વળગાડી દીધા. સિંદૂર સોપડી માળાઓ સોપડી એ કોઈએ કીધું એટલે ને નરસિંહ મહેતાએ કીધું આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે झूठी. ए क्या हुआ तिलक कीधे क्या किया गंगा पान नाये जा लगन आत्म तत्व चीनो ने नरसिंह मेहता के सर्वे माया है झूठी. आ कदाच गंगाजी में नाव तो आ देह पवित्र थाय. ए आपणो बाप मरी जाए ने तो दाड़ा में हूं करे ए भाई तो हाँ ए बापा के हूं मरण थी वो इन दाड़ा नु खातो ने तो के बाजू में नवेडियन राख्યું છે એટલે ઓલી ડાયર હોય ની વોંડી ટપાડી હોય. હાલો ભાઈ નવેન્ડિયા કૂટાવાના હોય ઓનો ગીરી દેજો જ્યાં રોટલા એ લઈ જાય. આનો ભરમ. એટલે એને સંતોએ કબીરે કીધું બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા ભંગા. જાજો ટાઈમ સત્સંગ કરો ને બાપા તો એક સંશય મટે. આ સંશય મટાડવા માટે જ એને સંતના ચરણમાં જવું પડે. એ સાહેબ નાગને નોળિયું બાંધે એટલે આ જગતે કહેવત કરી બાપુ નોળિયાને નાગનું ઝેર ચડતું નથી. પણ ઈ નોળિયા પાસે એના ભોણની અંદર નોળવેલ નામની વનસ્પતિ હોય. ઈ આને બટકું ભરે ને એટલે અંદર ભોણમાં જઈને હું ગયા એટલે ઝેર ચડે નહીં. એમ આપણે કાળા માથાના માનવીને કામ ક્રોધ મોહ માયા ઈર્ષા અદેખાય આના ઝેર ચડે ને તો ક્યાંક આવા સંતના ચરણમાં વ્યા જઈજો મારા બાપ તમારા ઝેર ઉતરી જાય. આ ઝેર ઉતારમાં સદગુરુના ચરણમાં જવાનું. એટલે સવારામ બાપાએ કીધું કે સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. એ મેં તો કોઈ દી નો બાળી આ રે ન ધારી. મને આવી રાત ક્યાંય સવારામ કે દેખાણી જ નહીં. પણ સવારામ કે હંસ હતા ઈ હાલ્યા ગયા જેને વૈધા કુટિલ હૃદયના કાગ. સવારામ કે હંસ હતા ઈ હાલ્યા ગયા જેને વૈધા કુટિલ હૃદયના કાગ. એ સવારામ કે સંગ તું અમે ક્યાં જઈ કરીએ આ વૈધા ફૂટલ હૃદયના કાગ. હવે અમારો સંગ કોનો કરવો? એ સંગ એવા નરનો કરજો કે તમારા બાપુ બેડો પારી. એ દૂધ હોય એમાં કોલસા નાખો કઈ બાપા કોલસો ધોળો થાય. એ ગાયનું દૂધ બગાડે. એમ આખી જિંદગી જ્ઞાનની વાતો કરો આ બધું કરો પણ તમારા પરિવર્તન ન આવે તો
એટલે એને કીધું કે આ માયા છે ને ઈ મોટી નાગણી, માયા છે મોટી નાગણી, એ બચ્ચા પોતાના ખાય, એમાંથી કોક ઉગ્ર તો મોટો મણિધર થાય. માયા છે કાળી નાગણી બાપા, બચ્ચા પોતાના ખાય, એમાંથી કોક ઉગ્ર તો મોટો મણિધર થાય. પણ બાપા કે માયા ને મોટા શિંગડા ને લાંબા નવ નવ હાથ, એ આગળથી મારે શિંગડા ને પાછળથી મારે લાત. એટલે એને કીધું કે આ માયા કાળી નાગની દો પ્રકાર કી, જેને खरी नीत से खाए तो एक मिलावे मेरे राम से तो दूसरी नरक में ले जाए. आतले ने मस्त राम के हे बापा माया से काली नागनी, ए बापू मस्त राम के ने सालिन को मारो जूती के भाई भाई साली काली कुत्ती है तू तो के माया से काली नागनी जेने संसारी ना घर में जઈને सूती. ए मस्त राम के साली को मारो जूती બાઈક બાઈક સાલી કાળી કુત્તી. આ મોહ માયા મૂકવા માટે છે ને ગુરુના ચરણમાં જવું પડે સાહેબ, તે સિવાય આ વળાક થાય નહીં. આ જે વાણી હું બોલી રહ્યો છું એ કોઈ ગુરુ મહારાજની કૃપા છે, આ ઉગારામ બાપાની કૃપા. કેમ કે હું ઉગારામ ભલા બાપાનો શિષ્ય છું સાહેબ. એટલે એને કીધું આ નામને વરો તો પછી તમારા જન્મ મરણના ફેરા મટી જાય. નામ સમો કોઈ નહીં, નામનું સમોવડ કોણ? नाम समो कोई नहीं, जन जप तप तीर्थ के जोग ई नामे पातक छूटी जाए. पातक केटा बोली मन नी आटी के मारे मेरडी मानी टेक्स है, मारे खीमड़ियानी टेक्स है, अढियाकरी टेक्स है. पातक कहता नामे पातक छूटे, नामे नाची जाए महारोग. मननो रोग आ मुसनीसना वाड़ा, ए रूपियाना वाड़ा, आ बधाय मटाड़वा होय तो संतना चरण में गया सिवाय आ तमारो रोग मटशे नहीं. ए टीबी होय तोय देखाय, आंखों में मोतियो आव्यो होय तोय देखाय, हाथ पग भाग्या होय तोय देखाय, ए ताव आव्यो होय तोय देखाय के मंजूभाई केम डोळा की गया छो के ताव मेलेरिया आव्यो आ देखाय. ए जेटली प्रकारना रोग छे ए बधाय देहिक रोग बाह्य देखाय. मननो रोग होय तो कोई ना बाप की थी देखाई नहीं. कबीर के दिल का दाग मिटा दे मेरे भाई. आ दिल नो दाग मटाड़ो होय ने तारा मन में डागो पीड़ो क्यों ना जात नो भक्ति नो देवियों नो आ बधाई डागा पीड़्या से ई जाय नहीं. आ डागो मटाड़ो होय तो संतो क्या करवू हूं के शब्द केरा साबू लगाई दे, शब्द रूपी कबीर के शब्द केरा साबू लगाई दे तो दिल का दाग मिटा दे मेरे भाई. आ शब्द थी जेने झटकी पछाड़िए ए इनबिन तो कबीर के उजड़ा होय तो बापू शब्द केरा साबू लगाई देता दिल का दाग मिटा दे मेरे भाई. ए आ दिल नो दाग मटाड़वा माटे आवा बावलियाना चरण में जावू पड़े, ए संतना चरण में जावू जोईए. ए एक मां अने एक साधु, आनी जेवो आनंद आपणे बापू आपणे क्या गाम थी गोविंदराम बापू वाकाने ताळीओना गड़गड़ाट केम के आ तो साधु आ भगवान मान छो. आ भगवो पेर्यो ई भगवान तमारे टेक न जीरवी नी तमारा हाथनी वात छे, नकर घणाय नथी बसारा सापे में आवता. आ भगवान आ नाम रह्यु ने एनाथी बीजुं एकय नाम ज नथी. એટલે ને કબીર સાહેબે કીધું બાપુ કે કબીર के कुआ एक है पनिहारी अनेक. अरे बापू बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक. एक ज कुવાનું પાણી હોય ઈ ભરવા ગઈ હોય તો કોઈ દી પૂછ્યું પાણી का हिंदवाणी से का मुसलमान या कुमारी से भाई आ विधवा से का महारानी खबर ही नहीं. कबीर का कुआ एक है पनिहारी अनेक, बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक. पर कबीर के बापा कबीर खड़ा बाजार में सबकी मांगत खैर. कबीर के ना किसी से दोस्ती तो बापू ना किसी से वेर. ए जगमा मारो वेरी कोई नहीं. आने गुरुना चरण में गया पछी एनो वेरी कोण होय? आ नाम न वेर्या पछी जगत में एनो कोई वेरी नथी. काळ केता ने रावण कीधो, रावण એટલે જે કાળ છે ઈ રાવણ. એટલે ને મહાપુરુષોએ કીધું અખરદાન કે કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે. બાપુ તમે ઈકા ઉપર ધ્યાન રાખજો, હું ગાળ નતે ઈકો આપો જોઈએ, વગાડે ને હું ગાળતે જોઈએ, નકર આ બોડું બોડું લાગશે તઈ હું ખેસાઈ જાઉં. હા
કે કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં. એ બાપા સંત હોય સંન્યાસી, એટલે જે મૂર્ખું હોય ને મોતથી ભાગે કે હું મરી જાય. અને સંતોએ તો કીધું ક્યાં શું આવી, અમે અહીં બેઠા છીએ અમારી ભરણ કુટીમાં. એ સાહેબ એ કૂતરી હતી, સાધુના સંગમાં રહેતી હતી. બાપુએ એની પ્રણ કુટીમાં કૂતરી ત્યાં રહેતી હતી ને, એટલે બાપુએ નક્કી કર્યું ઓહો મારા આ કેવી રૂડી રૂપાડી કૂતળી છે. અને બિચારી જેમ રોટલા ખાઈને પૂછડી પટપટાવ્યા કરે બાપુ પાસે. બાપુએ એ ભાઈ એ એટલે બાપુએ એને કીધું કે આ કૂતરી છે ને આનું દયા ખાધી, કેમ કે સંતની દયા બહુ હોય. એટલે રાતે તમને કહું પાણીની અંજલી સાટીને ગા બનાવી દીધી. અને ઓરિજિનલ તમને કહું ગીર ગાય બનાવી બાપા. રબારી રોજ ત્યાં શિષ્ય ગણાવે, એટલે ઓલી ગાની સેવા કરતા કરતા ઓલા રબારીએ કીધું બાપુ એક કામ કરો ને, આવી ગીર ગાય તમારે શું કરવી છે કે મને દયો ને તો મારા ઘરે હું ધોઈ અને દૂધ તમારા આશ્રમે દઈ જાય. બરોબર કે બાપુ કાંઈ વાંધો લઈ જાઓ, કે અમારે ત્યાં સંતોને શું કરવાનું, જાઓ લઈ જાઓ. એ ગીર ગાય લઈ ગયો, પણ આનો સ્વભાવ કૂતરીનો. તે મકાઈ નાખવા ગયો ને બસ કૂભર્યું, તે ખંભોથી ખંભો તોડીને એક 17 ટાકા આવ્યા. હાજો થઈ ગયો ને ગા મૂકી ગયો પાછી. એ બાપુ કે નમો નારાયણ, તો નમો નારાયણ. બાપુ આ ગા પાછી આલ્યો, મારી 3 પેઢીએ કોઈ દી જોઈ નથી ગા બટકા ભરી. આ હોરોડી નીકળવા કોઈ હે હા કે બાપુ હોરોડી નીકળ્યો. બાપુને ખબર હતી કે આનો કૂતરીનો સ્વભાવ બાંધી મૂક્યો નહીં. કાંઈ વાંધો નહીં શીશી, વાંધો નહીં જવા દે. બાપુએ નક્કી કર્યું. પાછું એને સંતે કીધું કે બેટા રહેવા દે, તારો સ્વભાવ છોડી, આ તારો સ્વભાવ છોડી દે. ગા બનાવી તો જો આમ ઉતરડી ને ગયા, એને ખબર નથી બેટા તારો સ્વભાવ છોડી દે. બાપુને પાછી દયા આવી, પાણીની અંજળી સાટીને તો 16 વર્ષની સુંદરી બનાવી દીધી. એવી રૂપ રૂપની અમાર દીકરી બનાવી. રાજાના કુંવર ને બધા ન્યા કણ બાપુના આશ્રમમાં આવતા હતા. રાજાના કુંવરે કીધું બાપુ આવી દીકરી આ તમારા આશ્રમમાં ન શોભે. બાપુ મારા રાજમાં દ્યો તો આ રૂડી લાગે કે મારા રાજની અંદર હોય તો આ દીકરી છે ને રાણી બને એવી છે, મહારાણી બને એવી. આને મને મારા રાજમાં આપો. બાપુ આ તો અમાનત છે, અમારે સાધુ નું કર્યું. બાપ બેટા તું લેતો જા. તે રાજા દીધી કુંવર લઈ ગયા રાજમાં. તે બોલો કૂતરીનો સ્વભાવ, રાજની અંદર બોલ્યા દીવા બળતા હોય, રાજમાંથી અંધારા. એટલે બાપુએ ઓલા પાઈ તેને બધે કીધું કે મારા રાજમાં અંધારા ન હોય, મારા રાજમાં અંધારા કેમ થાય? હવે ઓલા કોઈ કઈ નો, મહારાણી ખુદ જીભના લબરકા કરે છે. બાપુ કાંઈ ખબર નથી હો, કે બાપુ તમને ખબર નથી નહીં કે મારા રાજમાં અંધારા કેમ થઈ જાય? તમે રાતના બધા જાગતા તમને ખબર નથી? પણ ઓલા પાઈ તા કે મહારાણી જ રાતે જીભના લબરકા કરે છે, દીવા ઓલવાય છે. કે બાપુ તમે જાગ્યો તો ખબર પડે. તે એક દી રાજા ઉઠ્યા, મહારાણી રાતે ઉઠીને ઓલા જીભના લબરકા કોડી એમ કરે, દીવા બોલવાય છે. ઓ આને રખાય નહીં. બાપા હાલો સામાન લ્યો તો કા હાલો આશ્રમમાં. બાપાને કીધું બાપુ આ લ્યો તમારી અમાનત તો કા. એ કે બાપા મારા રાજમાં કોઈ દી અંધારા ન હોય ને, આજે મારા રાજમાં અંધારા કર્યા. આ કોઈ દી નો રાતે જીભના લબરકા કરે છે, મારે નો પોવાય. એટલે ઓલી કૂતરીને કીધું બેટા તે તારો સ્વભાવ નો છોડ્યો. એટલે એને કીધું કે બાપા એ હું મારો સ્વભાવ છોડી દે, પણ મારે સંતના ચરણ મૂકવા નથી ને, એટલે મેં મારો કૂતરીનો સ્વભાવ મૂક્યો નથી. એ સાહેબ તમને ગમે એટલા તે હોત રાજવત આવે. એટલે હમણાં મનસુખભાઈએ ભજન ગાયું હતું કે ભૂલાવે પણ તું ભૂલીશ માં, ભલે તને ભરમ ને વળગાડે, ભલે તને 3 તાલવે તાવે, પણ નામ સમરી લે તો પછી તારે કાંઈ ફિકર નહીં. એટલે ને દાસી કાળો કે છે એ આ સુન મંડળના એ શેરી રે બાપા ઓ નિસવાજા વાગે ગુરુજી મારા. આ સુન મંડળની અરે બાપા ઓહ નિસવાજા વાગે ગુરુજી મારા. આમાં ઓહ નિસવાજા વાગે આઈ રે શહેરમાં જો તપાસી આમાં 5 ધૂણી રે કોણ તાપે કે તાપે. એ ગુરુજી મારા રૂપિયામાં
ખોળવા વાળા એને ખોળે, આમાં ખોળવા વાળા એને ખોળે. આ અંતરની ખડકી એ જુઓ ને ઉઘાડિયામાં માય બેઠો રે કોણ બોલે. આ અંદર બેઠો રે કોણ બોલે બોલે. હે ગુરુજી મારા એ અનેક રૂપિયામાં એ ખોળવા વાળા કોક કોક ખોળે, એ વિરલા કોક કોક ખોળે. એ આરે દેહમાં બાપા બેઠો બેઠો બોલે એને તમે જુઓ તપાસી આમાં આ માયલા શેર મારે કોણ બોલે બોલે. આ ભજના નથી જો આ વાત તરફ કહીએ ડોકો કઈ કોઈ બોલે કઈ કોઈ જો આમાં અલગ પ્રકાર. આ તો કુદરતી વાત છે બાપુ. જો તમે અરે બાબા અરે તો આમાં શબ્દના માર્યા મરી ગયા અને જેને શબ્દે છોડી દીધા તા રાજ. પણ આ જેને આ શબ્દને વિચાર્યા એ જેને સુધરી રે ગયા ભૈકા. તો ગુરુજી મારા એ અનેક રૂપિયામાં ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે. આ અંતરની ખડકી બાપા જોઈ લ્યો ઉઘાડિયામાં એ માય બેઠો કોણ બોલે, માય બેઠો કોણ. એ સંતો કે આ શહેરમાં તમે જુઓ એટલે કબીર સાહેબે કીધું કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો ये ब्रह्म कहां से आया. એ કબીર કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો ये ब्रह्म कहां से आया. अरे आ काया छोड़ीને चला જાય હંસા तो ये जीव कहां से समाया. આમાં કોક જો બ્રહ્મા વિષ્ણુ મહેશ નોતા ને મૂળે નોતી માયા. અરે અલગ પુરુષ को जीभिया नोती तो बापू ये आवाज कहां से आया. एला कबीर के बापा उन घर की कोई शान समझावो કે ये ब्रह्म कहां से आया. આ બ્રહ્મ ક્યાંથી આવ્યું, આ અવાજ ક્યાંથી આવ્યો, આ પ્રકાશ ક્યાંથી આવ્યો, આને કોઈ જોયું. એટલે કબીર કે બાપા ચંદા નોતા સૂરજ નોતા નોતા નવલખ તારા. એ કબીર કે બાપા તેજુના ભેખ અમારા. चंद्र नोता सूरज नोता नवलख तारा नोता. अरे महादेव जी का जन्म नोता तेदुना से भेख हमारा. एक कबीर के उन घर की कोई शान समझावो ये ब्रह्म कहां से आया. आनी अंदर कोक तेजव तपी રહ્યું બાપુ. આ જે સુરતા નારી છે ને એને નારી કીધું સંતોએ. એટલે આ છે ને એને ઇંગલાન પિંગલા. આ સ્વર છે સૂર્યન ચંદ્ર. આ શ્વાસ છે ની ઓહમ સોહમ ના જાપ. આ વાત કોઈ નહીં કરવો નકર ઘણા ગુરુમુખી હોય કે નહીં ભાઈ તો કા અમારામાં શોધું તો તને કવાય તો કા નકર બેરી ગયો છે. એ સંતોએ આ નામ ખુલ્લું કીધું. આ નામ એને ખુલ્લું કીધું એટલે એને ઓહમ સોહમ ના નામ. એટલે એને કીધું બાપા આ જે ઓહમ ને સોહમ ના જે શ્વાસા હાલી રહ્યા છે આ શ્વાસાની કરી લે ને સમરણી તો તારો સદગુરુ મેરમ માય બોલે. એ આ સેવા આ જે શ્વાસનું તું સમરણ કરી લે એટલે એને ઘટમાં માળા ફેરવવાનું કીધું. કિમ સાહેબ કે બાપા ફેરી લ્યો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળા. સંતો કે બાપા તમે ફેરી લ્યો નામની માળા. ઈ શ્વાસે ઉશ્વાસે જે નામનું સ્મરણ કરી લ્યો. ઉગારામ બાપાએ કીધું કે હોઠ કંઠ હલે નહીં જેને સહેજે સ્મરણ હોય. હોઠ કે કંઠ હલે નહીં. આપણે શું કીધું રામ 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 કરે રામ મળે નહીં. એટલે એને કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં ભલે ને સુરતા નિગમ પદમાં જાય. આ સત્સંગ વિના મન સમજે નહીં એ સુરતા ભલે નિગમ પદમાં જાય. એ રવિ રવિ કીધને રજની નહીં ટળે.
એ ઉગે તો તમારા અંધારા મટી જાય. જેને ઉગ્યો હોય તો બાપુ ઈણ ભી ધ્વજવાળા થાય. રવિ રવિ કીધે રજની નહીં મળે. એ બાપા ભોજન ભોજન કીધે ભૂખ નહીં મટે, એને જમવું પડે. આ મહાપુરુષોએ કીધું એમ ભગવાન ભગવાન કરે તમને ભગવાન નહીં મળે, તમને અંતરનો એવો ભાવ હોવો જોઈએ. એટલે મીરાએ કીધું કે મારું ચિતડું સોરાણું રાણા એવું એને હું કરું, મારું મંડળું વિધાણું. એ રાણા એને હું કરું કે મારું ચિત્ત સોરાણું છે, એ મને નેણે નિંદ્રા ન આવે, મને ભૂખ ન લાગે, એ નાણા એવું હું કરું, મારું ચિત્ત સોરાણું. આ જેના જેના ચિતડા સોરાણા હોય ને બાપુ એની વાત છે. એ મને બાપુ નેણે નીંદરું નો આવે, મને અન્ન ન ભાવે, એ નેણે નીંદરું હરામ, એ રાણા એને હું કરું, મારું ચિત્ત ચોરાણું છે, એ મારું મનડું વિધાણું રાણા એને હું કરું. એટલે એને દાસી કાળો કહે છે, અરે ખારા સમુદ્રમાં એ મીઠી એક વીરડી, એના પાણીડા યમને ભાવે. ગુરુજી મારા એના પાણીડા યમને ભાવે. ગુરુજી મારા આ એના પાણીડા યમને ભાવે. આ હીરે સાગરમાં એ જોયો તપાસિયાની એ હરવાણી ક્યાંથી આવે. આ હીરે સાગરમાં જોયો તપાસિયામાં આની મીઠી હર્યું ક્યાંથી આવે. ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે. આ અંતરની ખડકી જોયો ઉઘાડિયામાં, એ અંદર બેઠો બેઠો રે કોણ બોલે બોલે. અરે શીશ ન માવું, આશીષ ન માવું, એ ગુરુ દેહાને ચરણે. એ એમ બોલ્યા છે કાળો દાસી, એ એમ બોલ્યા છે કાળો દાસી. આ ગરીબ થઈને એ ગુણને ગાયો હવે, મને ભલે મળ્યા રે અવિનાશી. આ ગરીબ થઈને ગુણને રે ગાયો હવે, મને ભલે મળ્યા રે અવિનાશી. એ મને ભલે મળ્યા રે અવિનાશી. એ સાહેબ સંતો કહે છે બાપા આ મને ગરીબ થઈને ગુણને ગાયો હવે, મને ભલે ન મળ્યા અવિનાશી. પણ આમાં એક બાપા મછલી વિયાણી. એ સાહેબ સંતો કે આ સમુદ્રમાં એક મછલી વિયાણી, એના ઈંડા આદર જમાયા. એલા ઈ ઈંડામાં કબીર કે સીંડા નહોતા, તો એમાં પવન કહાં સે પુરાયા. ए गुरुजी मारा इतना तो भेद गुरु हमको बताओ કે સમજ પકડ મોરી બૈયા. એ ગુરુ આ હમજીન મારું બાવડું ઝાલી લ્યો, આમાં મને કાંઈ હળી ફૂજતી નથી. આ સમુદ્રમાં એક મછલી વિયાણી, એના ઈંડા આદર જમાયા. એક બાપા ઈ ઈંડામાં સીંડા નહોતા, તો એમાં પવન કહાં સે પુરાયા. આપણે બધા વ્યંગમાં વળી ગયા કે ઈંડું પેલા કુકડી, તો કે પેલા મુર્ગી, તો ખાલી ઈંડા વગરની ક્યાંથી આવી? તો કે ઈંડું પેલા, તો કે મુર્ગી વગરનું ઈંડું ક્યાંથી આવ્યું? આખી જિંદગી આમ નામ કુશે મયા. પણ ઈ ઈંડામાં સૂક્ષ્મ રૂપ અંદર મુર્ગી છે. એ આ દેહમાં આત્મા છે ને, આત્મામાં ઈ અંદર બેઠો છે. આની અંદર આ કોઈ લેબોરેટરી વાળે કીધું કે જો જો રહ્યો જો આટા મારો ઓલી બાજુ મુજાણો જો ઓલી કોઈ. ઘણા છોકરા પેટીઓમાં રાખ્યા ને એમાંથી પ્રાણ ગયો જાય, પેટીમાં જાતા જોયો કે જોર્યો નીકળી શકતો નથી. જો સાહેબ, એ સાહેબ
આની તમે ખોળગત કરી નથી. આપણે શું કર્યું? ગંગાજી ના વાગ્યા, બાપો મરો તો હાડ લાવો, બાપા ફૂલડા પધરાઈ જાય. એટલે એ બાપાનો દાફડાનો બાપો બન્યો અને એને ખીરું લઈને ખવડાવ. લો બાપા કા જીવતા તો પાણી નો પાયું હોય. એટલે માં ગંગાને કબીરે કીધું કે હે માં ગંગા, આ તુજ મેં નાવે, તુજ મેં ધોવે, ભાંડ હોજ આવે. આ બાપો દાફડાનો બનાવી પછી આને ખીરું ખવડાવે. બાપા આના બધા પાપ ને પુણ્ય આના ગોડાઉન ક્યાં રાખ્યા છે? એટલે કબીર સાહેબ ને માં ગંગાએ કીધું કે હે માં, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે આવી વાત કરો કે આ બાયુ જાય તે બવણીએ ભરતી જાય. અને 10-15 દી થાય તો હાલો એ વાલી, હાલો એ જીવી, હાલો તો કા બવણી ખોલવાની. તે બધે ઢાકડા દે જાઓ, હોય એનું લેતી જાઓ. અહીં ક્યાં ગોડાઉન ફર્યા છે? આ મહાપુરુષો વાત આપણે ઘણા આ હનુમાનજીના વાર રહ્યું શનિવારને કદાચ કોઈ બાઈને હનુમાનજી વાંદરા જેવો છોકરો આવ્યો હોય કે બેન ઉપાધિ કરો માં, હનુમાનજી મહારાજ બતાવી તો મારા બાપ અમારા કુટુંબમાં કોઈ આવો પૂછડા વાળો નહીં, આ આવ્યો ક્યાંથી? એ માની કે મારો જોતો નથી, આ અમારું આખું કુળ બગાડ્યું. આ છે તો કે બેન ઉપાધિ કરો માં, હનુમાનજી મહારાજ આવ્યા. તો બાપા અમારો જોતો નથી, ભલે તમારે કરી રહ્યા. એલા એ ગણેરનું માથું ઉતારી અને હાથીનું ચડાવ્યું. હવે અટાણા આટલી વિજ્ઞાન ટેકનોલોજી છે તોય માથા બદલતા નથી. તેદી કાંઈ નહોતું, તેદી એની આવડા માથા બદલાવ્યા. હરિચંદ્ર રાજા સાહેબ પેખના ટેકના ખાતર વશિષ્ઠ મુનિએ કીધું હરિચંદ્ર રાજા કે તમે તો બહુ આ વચનના પાલનું છો અને આટલા બધું વચનનું તમે પાલન કરો છો કે આ રાજપાટ મને દઈ ગયો. કેમ કે આ તો વચની વિવેકી માણસો હતા, રાજપાટ ને બધું એને દઈ દીધું કે પણ હાન સુધીમાં ખાલી કરી દેવાનું. હો રાજા બાપુ કરી દેવું. તારામતી, રોહિત ને હરિચંદ્ર રાજા ત્રણેય બજારે નીકળ્યા. પણ કે બાપા એક કામ કરવું, બોલા હીરા માણેક રહ્યા ને એવા 21 મોતી દેવાના છે. હે હા કે 21 મોતી આપવાના. હવે આને કીધું કે રાજપાટ દઈ દીધા, મારી પાસે ક્યાંથી હોય? બીજા રાજાને કામે રોકાણા હરિચંદ્ર ને તારામતી. હવે આને બધાને વાંધા પડી ગયા. તારામતી ને એ જુદા રહેતા હતા ને હરિચંદ્ર રાજા શમશાનની અંદર અગ્નિદામાં રાખ્યા નોકરી માથે કે બાપુ તમારા એ નોકરીએ રહી જવાનું, જાઓ રહીશું. કેમ કે ઓલા જે મોતીડા દીધા હતા ને કર ચૂકવવા માટે હરિચંદ્ર રાજા નોકરીએ સીડ્યા. હવે રોહિત ને નાગ કઈડ્યો, જનાવર કઈડ્યું, રોહિત ગુજરી ગયો. તારામતી છોકરાને લઈને જ્યાં શમશાન યાત્રાએ જગાવવા ગયા. હવે ઈ એને ખબર નથી મારો દીકરો આવ્યો છે. તારામતીએ લાજ કાઢી અને રુદન સાંભળ્યું રોહિત નું અને લાજ ઉગાડી કે આ કોક મારો જાણીતો અવાજ છે. ઓહો તારામતી કે વાત સાચી છે તારામતી, પણ તમે કફનના પૈસા દ્યો તો હું જગાવવા દઈ, નકર મારાથી જગાવવા નહીં દે, કેમ કે હું તો નોકરી ઉપર છું, મારે વચનના ખાતર મારાથી નહીં થાય. તારામતીએ કીધું કે મારી અડધી હાડી ફાડી નાનું કફન ઓઢાડું, પણ હવે આને મને અગ્નિદા દેવા દો. એ સતના વચનને કારણ છે ને ખડના ભાવે વેચાણા. એ આપણે પોણી શા હાટું થઈને રેડે ચડ્યું. એ જીનો ઘરવાળો ખાલી દવા લેવા ભેગો ન ગયો હોય તો એ હમણાં કાઢ્યા હોય. મને મજા નથી ભેગો, એ મોય ભોટી પડી. આ દકના દરિયાના પાર નથી. હે એ વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર જેવા એ રામના જોશ જોયા, તોય જેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું. કાગડા આખી જિંદગીમાં એને સુખ ન મળ્યું, જેના જોશ એવા જોયા હતા. પણ આપણી વચ્ચે મારે વાલજી કાકા છે એટલે મારે બે કડી એમના દીકરા માટે ગાવાની છે. મોબાઈલમાં જરીક રીલું બીલું કરવું તો ઉતારી લેજો. આ હું છે ને વાલજી કાકાના દીકરા માટે ઘડીક વાર એક કે મારો કાળ જા કે રોકોટ ખો મારો આજ ગાંઠ થી છૂટી ગયો બેની બા કાળ જાનો ઈકોટ ખો મારો આજ ગાંઠ થી છૂટી ગયો પણ મમતા રૂવે એ જેમ વેળું માં આજ મારો વીરડો ફૂટી ગયો એ મારો કાળ જાનો ઈકોટ ખો મારો.
આ ગોળીબારમાં કામ લાગી ગયો કાળજાનો ઈકોટકો મારો આજ ધીંગાણામાં કામ લાગી ગયો પણ મમતા રૂવે એજ જેમ વેલુમાં મારો વીરડો ફૂટી ગયો એ આજ કાળજાનો ઈકોટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો સાહેબ આપણી વચ્ચેથી જેને 3 યુવાનો જુવાન જોધવી ગયા સાહેબ જેને આ વિરહની વેદના એકના એક દીકરા વિયા ગયા સાહેબ ઈ વેદના કેવી હોય આ તો જેની માથે પડી હોય એને ખબર હોય બાપા બાકી તો આ તો વીતી હોય ઈ જાણે પરવીતી હું જાણે મારી પ્રીતડી એટલે વિસિત કઈડો હોય એને ખબર હોય મને ને તમને ખાલી વાતો કરી જાણી આપણે બધા અમુક આગેવાનો છે બિચારા નેતા હાટું તેની વાત છે તો હું મોટો બની જાઉં એ આ સંત સમુદાયમાં એવું છે સંત સમુદાયની અંદર એ તમને કહું ઊંચ નીચમાંથી જે વિવાદો કરે પણ સંત ન ખરેખર એવું મેં ભવનાથની અંદર જે આજ ખેલે રવેડી નીકળી ને એમાં નાઈટ જાતના વાળા રહ્યા બાકી સંતના ભગવા પહેર્યા પછી કોઈ સંતનો ક્યાંય જાતિ ભેદભાવ હોતો નથી ભગવા પહેર્યા પછી એની માથે જાત હોય ન હોય ન પૂછો જાતિ સંત કી બાપુ એ તો બ્રહ્મ સ્વરૂપનો સ્વરૂપ કહેવાય બોલીએ સદગુરુ મહારાજની હા એક મિનિટ બાપુ ઘડીક વાર ઈકો રાખજો ભાઈ આજના કાર્યક્રમની અંદર તમે અહીંયા કોઈ 200-500 રૂપિયા દેવા વાળા હોય તો ઘડીક વાર મને રોકડા દઈ દે હું થોડુંક અહીંયા આવ્યો છું આ તો સાધુનો કાર્યક્રમ છે કેમ કે મારું પણ માંગુ નહીં કે તને કે આપણને કાજ પણ પરમાર્થને કારણે બાપુ મને ભીખ માંગતા ન